નમસ્કાર વિદ્યાર્થીઓ, કોન્સેપ્ટ ટ્યુશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે જે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયેલા હતા વાયુ નિયમો, આદર્શ વાયુ સમીકરણ, સંયુક્ત વાયુ સમીકરણ, તેના પરથી આપણે દાખલા કરવાના છે, એક્ઝામ્પલ કરવાના છે. ઉદાહરણના દાખલા છે અને સ્વાધ્યાયના દાખલા છે. જે રિલેટેડ દાખલા છે તે તમારે હોમવર્કમાં કરવાના છે, બરાબર? એ મેં તમને કહ્યું કે કયા દાખલા રિલેટેડ છે અને કયા નથી. તો સૌથી પહેલાં આપણે સૂત્ર મેળવી લઈએ. જે બોયલનો નિયમ, ચાર્લ્સ ગેલ્યુસેક, સંયુક્ત વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ, તેના પરથી સૂત્ર કેવી રીતે મેળવવાનું તે પણ તમને શીખવાડું. તો બોયલનો નિયમ આપણે એવું લખેલું કે દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર? દબાણ એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આપણે આ રીતે કઈ લખેલું હતું, P proportional to 1/V, બરાબર? થઈ ગયું આ. તો હવે જો V ને અહીંયા લઈ આવું તો આ શું થઈ જાય, V proportional to 1 થઈ જાય. પ્રોપોર્શનલની જગ્યાએ મેં જો ઇક્વલ ટુ લખી દઉં તો PV બરાબર શું થઈ જાય, કે થઈ જાય ને. આ સ્થિતિ 1નું આપણે ગણીએ, પણ જો સ્થિતિ 2 હોય તો આ એક સ્થિતિને આપણે 1 તરીકે દર્શાવીએ. દાખલા તરીકે P1 V1 is equal to K, અને બીજી સ્થિતિને શેના વડે દર્શાવીએ તો 2 તરીકે દર્શાવી દેવાની. P2 V2 is equal to K, બરાબર? જમણી બાજુ સરખી એટલે ડાબી બાજુ પણ કેવી થવાની, સરખી થવાની. એટલે શું સૂત્ર થઈ ગયું, P1 V1 is equal to P2. આ શેના પરથી મેળવ્યું, બોયલ પરથી. હવે ચાર્લ્સ પરથી જો મેળવવું હોય તો ચાર્લ્સ માટેનું સૂત્ર આપણે આવું લખેલું હતું, V proportional to T. તો આ તો છેદમાં આવી જવાનું, V ના છેદમાં T proportional to 1 થઈ જવાના. ઇક્વલ ટુ લખી દઈએ, V ના છેદમાં T ઇક્વલ ટુ K. બે સ્થિતિ માટે લખીએ, V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ K. તે જ પ્રમાણે V2 ના છેદમાં T2 ઇઝ ઇક્વલ ટુ K. જમણી બાજુ સરખી એટલે ડાબી બાજુ પણ સરખી કરી દેવાની. કયું સૂત્ર મળી જશે, V1 ના છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ V2 ના છેદમાં T2. બે કદ ને બે તાપમાન છે, 3 વસ્તુ આપેલું હશે, એક વસ્તુ આપણે શોધવાનું રહેશે. બે દબાણ અને બે કદ છે, 3 વસ્તુ આપેલું હોય, એક વસ્તુ આપણે શોધવાનું. પછી આપણે બીજું સંયુક્ત વાયુ સમીકરણ મેળવેલું આ રીતે, P1 V1 છેદમાં T1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 છેદમાં T2. આ બીજું સૂત્ર અને આ ત્રીજું સૂત્ર. એટલે આજે જે આપણે દાખલા કરવાના છે ને તે આ 3 સૂત્ર પરથી થવાના છે. બોયલ માટેનું, ચાર્લ્સ માટેનું અને સંયુક્ત વાયુ સમીકરણ. એટલે તમારે જ્યારે દાખલા કરો ને તો ઉપર 3 સૂત્ર લખી દેવાના, બોયલ, ચાર્લ્સ અને સંયુક્ત વાયુ સમીકરણ. ઉપર 3 સૂત્ર અને પછી આપણે રકમ લખીને દાખલા કરીશું. તો ચાલો હવે આપણે આપણો પહેલા દાખલા તરફ જઈએ. તો પહેલા દાખલામાં શું કહેવા માંગે તે જોઈએ. રકમમાં એવું કહે કે એક બલૂનમાં એટલે ફુગ્ગો, આપણે જે ફુગ્ગો આવે તે, એક બલૂનમાં હાઇડ્રોજન ભરવામાં આવેલો છે, હાઇડ્રોજન વાયુ ગેસ ભરવામાં આવ્યો. જો 0.2 દબાણ વધે ને તો તે ફાટી જાય. એમાં ભરવામાં ભરે એટલે દબાણ વધવાનું ને, કેટલું વધવાનું, 0.2 વધે ને તો ફાટી જાય. એટલે પહેલાં તો છે આપણે એક ફુગ્ગો નલ્લો ફૂલાયો, હા ફૂલાવેલો છે, પણ પછી થોડોક વધારે ફૂલાયો ને ફાટી જાય તેમ. પણ એની ક્ષમતા તો હોય ને કે આટલું જ ફૂલાવાનું, આનાથી વધારે નહીં. આનાથી વધારે દબાણ થાય તો ફાટી જવાનું છે. આટલું વધે ને તો ફાટી જાય. એની ક્ષમતા કેટલી, જો અંદર ઓલરેડી કેટલું છે, જો 1 બાર દબાણે વાયુ કેટલો છે, 2.27 લીટર કદ ધરાવે. 1 બાર દબાણ હોય ને તો એ કેટલું કદ ધરાવતો છે, 2.27 લીટર કદ ધરાવે. તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય? એનું કદ ક્યારે વધે, જ્યારે આપણે અંદર દબાણ વધારીએ તો જ ને. દબાણ ક્યારે વધે, જ્યારે વાયુ વધારીએ ત્યારે. હવે વાયુ કેટલા સુધી વધારવાનો છે,
0.2 બાર સુધી જ. કેમ? પછી તો ફુગ્ગો કેવો થતો છે? ફાટી જાય. એટલે મેક્સિમમ કદ આપણે શોધવાનું છે. ફાટતો ક્યારે છે? 0.2 બાર પર. એટલે તેનાથી ઓછું જ જોઈએ ને આપણને. તો 0.2 બાર એનું કદ કેટલું થાય તે આપણે શોધી કાઢવાનું. એટલે એનાથી ઓછું આપણે કદ રાખવાનું એમ કહેવામાં આવે. તો જો દાખલામાં સૌથી પહેલાં શું ખબર કે જે આંકડા હોય ને તે આપણે અંડરલાઈન કરી દેવાની. આ 0.2 બાર એટલે દબાણ છે. પછી આ છે 1 બાર એટલે એ પણ શું છે? દબાણ છે. 2.27 લીટર એટલે એ શું છે? કદ છે. કેટલા કદ સુધી એટલે શું શોધવાનું છે તેના પર નીચે પણ અંડરલાઈન કરવાની. એટલે આપણને અહીંયા પહેલું 0.2 બાર, આને તમે P1 પણ કહી શકો અને P2 પણ કહી શકો. અહીંયા જો 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે એટલે આપણે આને P1 કહીએ. P1 બરાબર 1 બાર, તેના સાથે કદ કેટલું છે એટલે તેને V1 કહીએ. V1 બરાબર 2.27 લીટર. કેટલું વધારવામાં આવે? 0.2, બીજું કદ કહેવામાં આવે ને. એટલે P2 બરાબર જો 0.2 બાર હોય ત્યારે V2 આપણે શોધવાનું છે. એટલે P1 અને V1 આવે, P અને V આવે એટલે બોઇલ જ આવવાનો છે. અત્યારે જ આપણે સૂત્ર મેળવ્યું તે જ સૂત્ર લખીએ અહીંયા. P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. અહીંયા તમારે શું લખવાનું? બોઇલના નિયમ મુજબ. બરાબર, આ લખવાનું છે. શું શોધવાનું છે? V2 આયરો. તેને સૂત્રના કરતા બનાવીએ એટલે P2 છેદમાં જવાનો. માટે P1 V1 છેદમાં P2 ઇઝ ઇક્વલ ટુ V2. P1 ની વેલ્યુ મૂકી દઈએ 1, V1 ની વેલ્યુ છે 2.27, P2 ની વેલ્યુ છે 0.2 બાર ઇઝ ઇક્વલ ટુ V2. માટે V2 બરાબર 2.27 ભાગ્યા 0.2 11.35 લીટર. કેટલું આવશે? 11.35 લીટર. એટલે ફુગ્ગાને જો ફાળવો નહીં હોય તો એનું કદ આપણે કેટલું રાખવાનું? હાઇડ્રોજન વાયુ કેટલો ભરવાનો? 11.35 લીટરથી ઓછો. કેમ કે આટલો જો ભરે તો દબાણ કેટલું કહેવામાં આવે? 0.12, તો એ ફાટી જાય. બરાબર, એટલે એને જો મેક્સિમમ કદ કેટલું વિસ્તારી શકાય આપણે? આનાથી થોડુંક ઓછું. આટલું આવ્યું એટલે ફાટ્યું, એટલે એની અંદર આટલો ભરાઈ શકે એટલે એ ફાટી જાય. એટલે એ મેક્સિમમ કદ આપણે એનું કહેવામાં આવે. V2 બરાબર કેટલું? 11.35. જો ફાળવો નહીં હોય તો એનાથી ઓછું આપણે રાખવાનું. બરાબર, ચાલો હવે બીજો દાખલો. 500 ડેસીમીટરનો ક્યુબ એટલે આ ડેસીમીટરનો ક્યુબ, સેન્ટીમીટરનો ક્યુબ, મીટરનો ક્યુબ એટલે શું થઈ ગયું? કદ થઈ ગયું. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કદ થઈ જવાનું. બરાબર, 1 બાર દબાણ સંકોચન કરી 200 ડેસીમીટરનો ક્યુબ, બીજું કદ આવ્યું કરવા માટે 30°C તાપમાન આવ્યું. કેટલું દબાણ જોઈએ? બીજું દબાણ શોધવાનું છે. પહેલું કદ છે V1 બરાબર 500 ડેસીમીટરનો ક્યુબ. ત્યારે P1 જોઈ લે 1 બાર, 200 ડેસીમીટર ક્યુબ એટલે હવે કોણ આવ્યું? V2. કદ મોટું હોય તેમાંથી નાનું કરવું હોય તો દબાણ હંમેશા કેવું રહે? વધવાનું જ છે. બરાબર, દબાણ કેવું રહેશે? વધશે. કદ મોટામાંથી જો નાનું કરવું હોય તો દબાણ વધવાનું છે. કદ મોટું હતું ને એનો 500 ત્યારે દબાણ કેટલું હતું? 1. હવે કદ કેટલું થઈ ગયું? 200 એટલે દબાણ શું થવાનું? ઓછું, વધવાનું જ ને. દબાણ તમે વધારો તો જ કદ નાનું થાય. કોઈને એમ દબાવીએ તો જ નાનું થાય ને. એટલે આપણો જવાબ તે 1 કરતાં વધારે જ આવવાનો છે. બરાબર,
તાપમાન આપેલું છે પણ તાપમાનની આપણને જરૂર જ નથી, કેટલું દબાણ જોઈએ. તો આ જ થઈ ગયું. અહીંયા આપણે V2 શોધવાનો હતો, અહીંયા કોણ શોધવાનો? P2. આ તમારે જાતે કરવાનો, મેં તમને સૂત્ર બનાવી આપું. બોયલનો નિયમ. P2 શોધવાનો, V2 ને છેદમાં લઈ આવો. P1 એક આપેલું છે, V1 500 આપેલું છે, V2 200 આપેલું છે. જવાબ આવી જવાનો, ખાલી જગ્યા જેટલો આવ્યો તેટલો 12. એક કરતાં વધારે જ આવશે, બરાબર? એટલે આ લખવાનું, જાતે શોધવાનું. ચાલો અહીંયા આવી ચોપડીનો દાખલો છે. પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાંનું તાપમાન છે 23.4°C છે. પેસિફિક મહાસાગર છે, ત્યાં એક જહાજ સ્ટીમર જતો છે, ત્યાં તાપમાન 23.4 આપેલું છે. ત્યાં એક બલૂન 2 લીટર વાયુથી ભરેલું છે. ફુગ્ગો 2 લીટર વાયુથી ભરેલો છે. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે ત્યાં તાપમાન છે પાછું 26.1°C. તો તેનું કદ શોધો. પેસિફિકમાંથી હિન્દમાં આવ્યો, તાપમાન બદલાયું, તો કદમાં પણ ફેરફાર થશે જ. ચાલો પહેલાં આપણને અહીંયા તાપમાન, કદ, પાછું આપેલું તાપમાન અને કદ શોધવાનું. ચાલો સૌથી પહેલાં આપણે T1 23.4°C, એટલે આને આપણે કેલ્વિનમાં ફેરવવાના. પ્લસ કેટલા વડે ગુણવા પડશે? 278. (23.4 + 278) 273. સોરી 273. 23.4 + 273 296.4 શું આવશે? કેલ્વિન. ત્યાં એક બલૂન 2 લીટર વાયુથી, એટલે V1 બરાબર 2 લીટર. પછી બીજું આપણને શું આપેલું? તાપમાન, એટલે આપણે એને શું કહીશું? T2 26.1°C. એટલે આપણે શું કરીશું? 26.1 + 273 કેલ્વિન. (299.1 કેલ્વિન. તેનું કદ શોધો, એટલે આપણે શું શોધવાનું છે? V2. ચાલો તો કોણ કોણ આપેલું છે આપણને? તાપમાન અને કદ. એટલે અહીંયા બોઇલ નહીં લાગે. બોઇલ તો ક્યારે લાગે? દબાણ અને કદ હોય તો જ. તાપમાન અને કદ હોય તો કોણ કામ લાગવાનું છે? ચાર્લ્સ. V proportional to T. આપણે સૂત્ર મેળવ્યું તે પ્રમાણે લખવાનું. ચાર્લ્સના નિયમ મુજબ શું અત્યારે મેળવ્યું આપણે? V1 ના છેદમાં T1, V2 ના છેદમાં T2. V2 મેળવવાનો છે, T2 ઉપર જવાનો, માટે V1 ગુણ્યા T2 છેદમાં T1 એમનો એમ, માટે V1 2, T2 299.1, T1 296.4 ઇઝ ઇક્વલ ટુ V2. માટે V2 બરાબર 299.1 ગુણ્યા 2 ભાગ્યા 296.4. જવાબ આવશે 2.018 લીટર. હવે એક વસ્તુ બીજું, એમ બેઝિકલી તમે વિચારી શકો, અહીંયા તાપમાન કેટલું છે? 296. ત્યારે એનું કદ કેટલું છે? 2 લીટર. હવે તાપમાન વધ્યું ને 299, એટલે કદ પણ કેવું થવાનું? વધવાનું જ છે. તાપમાન વધે ને એટલે વાયુ ફેલાય કે નહીં? હા, વાયુનું કદ પ્રસરણ કહેવામાં આવે, બરાબર? તાપમાન વધે
તો કદ પ્રસરણ થાય અને તાપમાન ઘટે તો કદ કેવું થાય? સંકોચાય. એમ આ યાદ રાખવાનું. બરાબર. ચાલો, આ થઈ ગયું ત્રીજો. હવે ચોથો જોઈ લે. 25°C એટલે લખવા લાગીએ T1 બરાબર 25°C બરાબર 25 + 273 298 કેલ્વિન. 5 ને 3 8, 7 ને 2 9, હા 298 કેલ્વિન. 760 મિલીમીટર પારો. પારો એટલે Hg દબાણે, એટલે દબાણ આપેલું છે. P1 બરાબર 760 મિલીમીટર Hg. 600 ml કદ ધરાવે છે. mlમાં નહીં, આપણે લીટરમાં લખવાનું છે કદ. એટલે V1 બરાબર 600 ml બરાબર 600/1000 લીટર એટલે 0.6 લીટર. જો વાયુનું કદ, હવે કદ બીજું થઈ ગયું. V2 બરાબર 640 ml બરાબર 640/1000 લીટર 0.64 લીટર. તાપમાન 10°C. અહીંયા T1 તો અહીંયા T2. T2 બરાબર 10°C એટલે 10 + 273 બરાબર 283 કેલ્વિન. થઈ ગયું 283. ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય શોધો. એટલે આપણે શું શોધવાનું હવે? P2. આપણને બહુ બધું આપેલું છે અહીંયા. શું આપેલું છે? તાપમાન, દબાણ અને કદ. બધું જ આપેલું હોય ને, તાપમાન, દબાણ અને કદ, તો આપણી પાસે એક જ સૂત્ર છે, સંયુક્ત વાયુ સમીકરણ. એટલે અહીંયા આપણે લખીએ સંયુક્ત વાયુ સમીકરણ મુજબ શું લખાય? P1 V1 છેદમાં T1 P2 V2 છેદમાં T2. કોણ શોધવાનું છે? P2. આયરો બાકીનું આ બાજુ લઈ લે. T2 તે અંશમાં આવે, V2 તે છેદમાં આવશે. માટે P1 V1 T2 છેદમાં T1 into V2 is equal to P2. માટે P2 બરાબર ખાલી જગ્યા શેમાં આપેલા છે? mm માં આપેલા. mm ખાલી જગ્યા જ નહીં રાખતા. આ P1 ની વેલ્યુ અહીંયાથી મૂકવાની, V1 ની વેલ્યુ અહીંયાથી મૂકવાની, T2 ની વેલ્યુ અહીંયાથી મૂકવાની, ભાગ્યા T1 ની વેલ્યુ અહીંયાથી મૂકવાની, V2 ની વેલ્યુ અહીંયાથી મૂકવાની. બરાબર. જે આવે તે જવાબ તમારો આવશે. કેટલા દાખલા થયા? 4 દાખલા થયા. 2 મેં આખા કરાવ્યા, 2 તમારે જાતે કરવાના. જો આ જે દાખલો છે ને બીજો, તે સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, તે મેં કરાવી દીધો. હવે સ્વાધ્યાયનો બીજો દાખલો, તેનામાં પણ બોઇલનો નિયમ જ લાગુ પડવાનો છે. એટલે એ તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર. એટલે મેં પાછળથી મેસેજ તો નહીં કરું, પણ અહીંયા જ કહી દઉં. એટલે તમારે 4 જ દાખલા લખીને નહીં મોકલાવી દેતા. કેટલા લખવાના છે? 5. આ 2ની ગણતરી કરવાની અને સ્વાધ્યાયનો આંકો કરવાનો છે. બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલા જોઈશું અને બીજી થિયરી જોઈશું. ધન્યવાદ. થેન્ક યુ વિદ્યાર્થીઓ.